નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલની અંદર વીડી હિરપરા દ્વારા હાર્દિક સ્વાગત છે. સેક્શન સી ના પ્રશ્નો તો તમને મળી ચૂક્યા હશે અને જે વિદ્યાર્થીઓને હજુ સુધી પણ સેક્શન સી ના પ્રશ્નોની લિસ્ટ ન જોઈ હોય, આઈએમપી સેક્શન સી ના પ્રશ્નોની લિસ્ટ, તો અત્યારે ને અત્યારે આપણે આ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને આપણે એને વિડીયો પણ અપલોડ થઈ ગયેલો છે આપણી ચેનલ ઉપર, તો ત્યાંથી જઈને એના પ્રશ્નોની તૈયારી પણ ચાલુ કરી દેજો. તો હવે વારો આવ્યો સેક્શન બી નો. લાસ્ટ સેક્શન વાળા સેશનમાં પણ મેં તમને કહ્યું હતું, અત્યારે પણ હું તમને ઇન્ફોર્મ કરું છું કે વિદ્યાર્થી મિત્રો એક વાત મગજમાં હંમેશા ધ્યાન રાખજો કે ગુજરાત બોર્ડમાં આવનારા પ્રશ્નોની અંદર ન્યા ઘણી વાર જ્યારે પેપર પેટર્નની અંદર એવું કરે છે કે મોટા પ્રશ્નોને કટકા કરીને બે ભાગમાં પૂછે છે અને નાના નાના પ્રશ્નોને મર્જ કરીને મોટા ભાગમાં પણ પૂછે છે. તો બી પ્રિપેર ફોર ધેટ. ઈ બાબત માટે હંમેશા તૈયાર રહેજો. સેક્શન સી માં, સેક્શન બી માં અને આવનારા દિવસોની અંદર સેક્શન એ ના પણ આઈએમપી ક્વેશ્ચન મળશે. તો એ પ્રશ્નને માત્ર ને માત્ર એઝ અ ફોર્મ ઓફ સેક્શન એ અને માત્ર સેક્શન બી, માત્ર સેક્શન સી ના હિસાબે તૈયાર નહીં કરતા. એને સમજજો અને પ્રોપર મેથડથી લખવાનો આગ્રહ રાખજો. આ વાત ભૂલતા નહીં. તો ફાઇનલી હવે આપણે આ વિડીયોને ચાલુ કરીએ છીએ એની પહેલા પોતાના મિત્રોને શેર પણ કરી દેજો. પોતાની આ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર તમારે આવનારા દિવસોમાં ઘણા ખરા આઈએમપી સેશન આવવાના છે, ઘણા ખરા આઈએમપી સેશન ચાલ્યા ગયા પણ છે અને જે સેશન ચાલ્યા ગયા છે તમારાથી મિસ ન થાય એટલે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવું નહીં. તો એની જ સાથે હજુ પણ આગળ વધીએ તો વિદ્યુત ભારો અને ક્ષેત્રો માટે જલ્દી એક સ્ક્રીનશોટ થઈ જાય. સ્ક્રીનશોટ કર્યા પછી યાદ રાખજો કે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ ને અદિશ સ્વરૂપ બંને સદિશ સ્વરૂપ ચર્ચો અને તેના મહત્વના મુદ્દાઓ જણાવો. વિદ્યુત ડાયપોલની યાદ હોય તો 4 માર્કના સેશનની અંદર વિષુવ સમતલ લીધું હતું, આમાં અક્ષ પરના બિંદુએ લેશું. ધ્યાન હોય તો કંઈક આવી રીતે હતું ભાઈ, પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને ત્યાંથી પ્લસ ક્યુ ના બિંદુએ કોઈ પણ પી બિંદુએ હતું, આ અંતર આર થયું હતું. હેડી આવું હતું. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર પી ઈ સાઇન થીટા સદિશ સ્વરૂપ પણ જોયું હતું અને આ એના મૂલ્ય સ્વરૂપે પણ થઈ ગયું હતું. કેન્દ્ર પર રહેલા બિંદુ વિદ્યુતભાર ક્યુ ને ઘેરતા આર ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતા ફ્લક્સ પરથી ગોસનો નિયમ મેળવો. ગોસનો નિયમ જ મેળવવાનો છે. ગોસના નિયમનો કઈ રીતની ઉપયોગથી કરવાનો છે આ ખાલી એક ઉદાહરણ તરીકે તમને આખું પ્રશ્નને લાંબો કરી દીધો, નથિંગ એલ્સ, બીજું કાંઈ નથી. રેડી? આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ તો ગોસના નિયમની સાબિતી જ રીતે કરવામાં છે. કેન્દ્રમાં ક્યુ વિદ્યુત ભાર રાખે છે, ફરતી કોરે ગાઉસિયન સપાટી અને પછી મેળવે છે. પછી અનંત લંબાઈ અને વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા વાળા ગોસના નિયમની ઉપયોગિતા છે આ ત્રણે ત્રણ. રેડી? કારણ કે આપણને ખબર છે કે ગોસના નિયમની ઉપયોગિતા મોસ્ટ આઈએમપી છે, તો મે બી ક્યારેક ગોસના નિયમની સાબિતી પણ પૂછી શકે, તો એ વાતને ભૂલવી નહીં. તેની સાથે સાથે અમુક દાખલા પણ છે, ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા. રેડી? હવે આ પ્રશ્નો જ્યારે તમે તૈયાર કરો, જે બાબતેથી તમે તૈયાર કરો તે બાબતે ત્યાં એક વાત ધ્યાન રાખવી કે આની સાથે સાથે તમારે કન્ટેન્ટ ક્લિયર કરવાનો છે, રટ્ટાબાજી કરવાની નથી. કારણ કે કન્ટેન્ટ ક્લિયર કરશો ને તો તમારા હેતુલક્ષી પ્રશ્નોનું સમાધાન પણ આવશે અને આ બાબતે હેતુલક્ષી પ્રશ્નોને બીજા પણ તમારે પ્રેક્ટિસ કરવી હોય તો નીચે લિંકમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જે હેતુલક્ષીના પ્રહાર સ્વરૂપે એ સબ્જેક્ટ વાઇઝ ચેપ્ટર વાઇઝ એની અંદર એમસીક્યુ આપેલા છે. પર સબ્જેક્ટ પ્રાઇસ છે 99 રૂપીસ ઓનલી. અને હજુ પણ એવું નથી કે અમે તમને લાસ્ટ મોમેન્ટ સુધી તમને આ પ્રોવાઈડ નહીં કરશું જ. તમે ગમે ત્યારે પરચેસ કરી શકશો આને, પરંતુ ગમે ત્યારે પરચેસ કરશો એક બાબત ધ્યાન રાખવાનું, જેટલું લેટ પરચેસ કરશો એટલી તમારી પાસે પ્રેક્ટિસ માટેનો સમયગાળો ઓછો મળશે. રેડી? પછી છેલ્લે અફસોસ થશે કે કાશ પહેલા મેં પરચેસ કરી લીધું હોત. રેડી? તો અત્યારે પરચેસ કરીને રેગ્યુલરલી એમસીક્યુ માંથી સબ્જેક્ટ વાઇઝ સોલ્વ કરવાના ચાલુ કરી દેજો. ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં બિંદુવત વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર KQ ના છેદમાં R. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, ભાઈ આ સંબંધ ભૂલાવવો જોઈએ નહીં. સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા સુવાહકના અગત્યના પરિણામો. આ છે ને, આ મુદ્દામાં ઓલા જે 6 મુદ્દા છે ને, રેડી? ઈ 6 મુદ્દા છે 3 માર્ક્સની અંદર. એમાં શું કરે, ખાલી મુદ્દા લખવાના, એક્સપ્લેન કરવાનું નહીં, ખાલી
મુદ્દા જ લખવાના. કયા કયા 6 મુદ્દાઓ? કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, એની સપાટી પરથી વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા લંબ હોય, અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે, જેનું મૂલ્ય સપાટી પર જેટલું હોય છે, અંદરના ભાગમાં વિદ્યુત ભાર હોતો નથી. પછી શું કીધું હતું? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ રાખ્યું હતું. સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન નોટ હોય છે. બસ આ 6 મુદ્દા લખો, બસ પૂરું. રેડી? એના સિવાયના દાખલા પણ છે. આ દાખલાને જોઈ ધ્યાનમાં રાખીને એકવાર સ્ક્રીનશોટ લઈ લેવો ભાઈ. રેડી? આ દાખલો મેં એટલે આપ્યો છે કે આ દાખલાને આધારે MCQ બની શકે એમ છે. રેડી? કારણ કે તમારા મગજમાં હોય કે સર આગળના પ્રશ્નને આધારે હોય ને તો એ પ્રશ્ન ક્યારેય પણ પરીક્ષામાં ન આવે, આવો તમારા મગજમાં હોય. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખો, આના કન્ટેન્ટને લીધે MCQ આપી જ દે તમને. તો રેડી? એટલે તમને કહું છું કે તમારે સેક્શનને અકોર્ડિંગ તૈયાર ન કરવા, એનો કન્ટેન્ટ તૈયાર કરો તો તમારે કાંઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. ફરીથી હેતુલક્ષીના પ્રશ્નોની તૈયારી ચાલુ કરી દેવી, મોડું ન થવું જોઈએ. ડાઉનલોડ કરીને મિનિમમ પ્રાઇસ છે 99 રૂપીસ. આગળ વધીએ. પ્રવાહ વિદ્યુત ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. સર V બરાબર અહીંયા તો છે, પરંતુ એ દીકરા એ અદિશ સ્વરૂપ છે. સદિશ સ્વરૂપ J બરાબર સિગ્મા E છે. એની સાબિતી છે. ઓહમના નિયમની મર્યાદા ઘણીવાર પૂછાઈ ગયેલો છે. આમાંથી MCQ પણ નીકળી ગયા છે આ ક્વેશ્ચનમાંથી. વિસ્ટન બ્રિજ તો MCQ ને થિયરી બંને માટે આવે છે. વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ છે. આ તો તમારું ઓલું સૂત્ર R બરાબર R નોટ ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા T માઇનસ T નોટ વાળું. રેડી? આ સમીકરણમાંથી એક દાખલો અથવા એક MCQ હોય જ હોય. રેડી? આગળ વધીએ. સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં ભાઈ. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ ચેપ્ટર નંબર 4 એમ્પિયર સર્કિટલનો નિયમ આપો. બે સમાંતર વિદ્યુત પ્રવાહધારી તાર વચ્ચે લાગતું બળનું સમીકરણ F બરાબર μ0 I1 I2 L ના છેદમાં 2 pi d. ઘણીવાર આ થિયરીમાંથી એક એવો દાખલો પણ પૂછી લે કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. આ કન્ટેન્ટ મને આધારે પણ પૂછે છે. અનંત લંબાઈને સોલેનોઇડના કારણે ચુંબકીય ક્ષેત્ર, તો કે યાદ હોય તો B બરાબર μ0 Ni. ચલિત ગુચરાવાળું ગેલ્વેનોમીટરની આકૃતિ દોરી તેની રચના અને સિદ્ધાંત સમજાવો. ધ્યાન રાખજો, 4 માર્કમાં પૂછે તો તે અનુસાર લખવું, 3 માર્કમાં પૂછે તો તેને પેટર્ન ચેન્જ થઈ જવી જોઈએ. રેડી? અને આ અમુક એના દાખલા આ દાખલામાંથી તો તમારે MCQ પણ નીકળી ગયા છે કે એનો આલેખ કેવા પ્રકારનો હોય છે. તો કે આલેખ આવા પ્રકારનો હોય છે. ચુંબક વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર R નો. આનો એક MCQ પણ પૂછાઈ ગયેલો છે. રેડી? આ બધી આગળ ચાલો. ચુંબકત્વ અને દ્રવ્ય જેનું વેઇટેજ ઓછું છે તો વિદ્યાર્થીઓ ઇગ્નોર કરે છે. ફરીથી તમને કહી દઉં, આપણી વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ ચેનલની અંદર ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 8 સ્કીપ ન કરવું અને આટલા મુદ્દા કરી લેવાના બાબતે એક શોર્ટ અપલોડ કરેલો છે. રેડી? આવો શોર્ટ અપલોડ થતા રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવું નહીં. અને આ ચેપ્ટરો બધાય ઇગ્નોર કરવાનું. કે હું શું કામે ના પાડું છું? કારણ કે ચેપ્ટર નંબર 5 અને 8 માંથી કાંઈ વાંધો નહીં, ઇગ્નોર કરો કઈ લેવલે કે ઈ ચેપ્ટર વાંચે પાછળ આખો દિવસ ન બગાડવો જોઈએ. પરંતુ આ ચેપ્ટર પાછળ તમે 1 કલાક તો આપી શકો ને. ચેપ્ટર નંબર 8 પાછળ તો 1 કલાક તો આપી શકો ને. અને 1 કલાકમાં તમારા 3 4 માર્ક આવી જતા હોય તો તમને શું નુકસાની છે? કયો હાલ. ચેપ્ટર 5 ને 1 કલાકમાં 3 માર્ક આવી ગયા, ચેપ્ટર 8 ને 1 કલાકમાં 3 માર્ક આવી ગયા, તો 2 કલાકની અંદર 6 માર્ક, 100% 6 થી 7 માર્ક મળી જ જતા હોય તો તમને તમારી શું નુકસાની? ગેરંટી તો છે. એટલે કહું છું. અને જેને આની પહેલા પણ વાંચેલું હોય છે તો એને 1 કલાકની અંદર તો 2 ચેપ્ટર થઈ જાય. આ મુદ્દા છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં સોય પર લાગતું ટોર્ક ટાઉ બરાબર mb sin થીટા. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. ચુંબકત્વ માટે ગૌસનો નિયમ મોનોપોલ એક્ઝિસ્ટન્સ ધરાવતું નથી. રેડી? આ સૂત્રની સાબિતી B બરાબર μh વાળું. ડાયમેગ્નેટિઝમ પદાર્થ પેરા અને ફેરા, અને આ સૂત્રમાં જ્યારે સાબિતી કરે છે ને એના અનુસાર જે સૂત્ર મળે છે ને એને અનુસાર આમાં દાખલા. આ ચેપ્ટરના દાખલા પણ સાવ ઈઝી છે. રેડી? ચાલો. વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટર નંબર 6. પ્રેરકત્વ કોને કહે છે? ભાઈ આત્મ પ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ વાળું છે. રેડી? પછી આમાં એક જ વસ્તુનો આધાર રાખે કે ફ્લક્સમાં ફેરફારનો સમય દર એટલે પ્રેરિત EMF. રેડી? તો આ એક જ કન્ટેન્ટને આધારે જ આમાંની અંદર બધા દાખલાઓ છે.
આ એક જ કન્ટેન્ટને આધારે. રેડી? એટલે એ વસ્તુ યાદ રાખજો. કન્ટેન્ટ સેમ છે અને આ પ્રેરિત EMF વાળો દાખલો બોર્ડની એક્ઝામમાં આવે છે અને આવે જ છે. રેડી? એટલે તો હજી પણ કહી દે કે વિદ્યાકુલ ટૂંક જ સમયની અંદર તમારા વિદ્યા યાત્રા 2.0 લઈને આવી રહેવાનું છે, આવવાનું છે. તમારા શહેરમાં જ આવવાનું મિસ ના થઈ જાય. અને જ્યારે વિદ્યાયાત્રા 2.0 આવે ને તમે પણ તમને મળવાનું મિસ ના થઈ જાય તે માટે તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે, ટેન્શન લેવાનું નહીં. પરંતુ તમારા શહેરમાં વિદ્યાકુલના દરેક શિક્ષકો આવે તો એના માટેની ફર્સ્ટ પ્રાયોરિટી એ રહેશે કે તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાયાત્રા 2.0 નું ફોર્મ છે, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો. જેટલા વધુ ફોર્મ જે શહેરમાંથી હશે એ શહેરને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવશે. વધી આગળ. તો પ્રત્યાવર્તી પ્રવાહ ચેપ્ટર નંબર 7 ભાઈ, ચેપ્ટર નંબર 7 એટલે સ્કોરિંગ ચેપ્ટરમાંથી એક કહી શકાય. જેમ કે ટ્રાન્સફોર્મરને લગતું છે, વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં કઈ કઈ બાબતોના કારણસર ઉર્જા વ્યય થાય છે અને આના દાખલા તો ચપટી વગાડવા જેના કામ દાખલા છે. આના દાખલા 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય છે અને પૂછાય જ છે. રેડી? અને આના દાખલાને અનુસાર MCQ પણ હોય છે. આગળ છે ચેપ્ટર નંબર 8. વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા છે માઇક્રોવેવ, પારજાંબલી. મેં અહીંયા 2 જ આપ્યું, માઇક્રોવેવ ને પારજાંબલી. તો એનો મતલબ શું? રેડિયો વેવ નથી પૂછાતું? શું પાર રક્ત, પારજાંબલી, એક્સ-રે, ગેમા રે નથી પૂછાતું? પૂછાય છે. પરંતુ આ 2 એટલે આપ્યું કારણ કે તમને કહેવા માંગુ છું કે વિદ્યુત ચુંબકીય તરંગોનો જે વર્ણપટ છે, વર્ણપટના આધારે જે 7 ભાગ છે, એ 7 ભાગને તમે જે ટેક્સ્ટબુકની થિયરી છે, હું તમને રિક્વેસ્ટ કરું છું કે થિયરી શાંત દિમાગથી ઓછામાં ઓછું 3 થી 4 વાર વાંચન કરજો. કારણ કે તમે 3 થી 4 વાર વાંચન કરશો તો એ ટોપિકમાંથી આવનારા MCQ તમે ચપટી વગાડીને સોલ્વ કરી શકશો. રટ્ટાબાજી નહીં, માત્ર 3 થી 4 વાર શાંત દિમાગથી વાંચજો. અને જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એની અંદર તમે લખી શકો વિધાઉટ એની ટેન્શન. એટલે રેડી? પછી એની વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાના આધારે જે તમારા સૂત્રો છે એ સૂત્રના આધારે આના દાખલા ન્યુમેરિકલ ઇઝીલી સોલ્વ થઈ જશે. રેડી? વધી આગળ. રેડી? ચેપ્ટર નંબર 9 किरण प्रकाश शास्त्र અને પ્રકાશીય ઉપકરણો. રેડી? તો 4 માર્ક્સ કે लिए મોટા મોટા આઈએમપી ટોપિક તો ખબર જ છે, પરંતુ હવે નાના નાના ટોપિક. ગોળી અરીસાની કેન્દ્ર લંબાઈ તો કે R = 2F વાળું સૂત્ર. ઓપ્ટિકલ ફાઇબર્સ નો સિદ્ધાંત તો કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પૂર્ણ આંતરિક પરાવર્તન. રેડી? આ વસ્તુ સિદ્ધાંત છે, પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે ક્રાંતિક કોણનો સૂત્ર પણ યાદ રહેવું જોઈએ. રેડી? સંપર્કમાં રાખેલા 2 લેન્સ હોય તો એના લીધેનું સૂત્ર પણ ખબર હોવી જોઈએ. 1/f ઇક્વિવેલન્ટ બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ અપ ટુ જેટલું રાખવું એ. પાવર માટે પણ P ઇક્વિવેલન્ટ બરાબર P1 પ્લસ P2 પ્લસ અપ ટુ. અને મોટવણી માટે M ઇક્વિવેલન્ટ બરાબર M1 ઇન્ટુ M2 ઇન્ટુ M3 ઇન્ટુ અપ ટુ. લેન્સનો પાવર અલગથી ધ્યાન રાખજો. લેન્સના પાવર વાળામાંથી એવા 2-3 MCQ પૂછી જશે, તમને દિમાગ ગૂંચડે ચડાવી દેશે. વિશ્વાસ સાથે આવશો કે લે મારો જવાબ સાચો, પરંતુ જેવા બહાર આવશો ને ખબર પડશે લે ભાઈ અહીંયા મેં માઇનર મિસ્ટેક કરી દીધી. ડાયોપ્ટર, મીટર ઇનવર્સ, સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવાનું ભૂલવું નહીં. tan ડેલ્ટા એ પાવરનું સૂત્ર છે. ડેલ્ટા એટલે મુખ્ય કેન્દ્ર આગળ બનતો ખૂણો. આ વસ્તુ ધ્યાન રાખવી. રેડી? અને સંયોજનના આધારે જ આ એક દાખલો પણ છે એમાં, પરંતુ ડાયરેક્ટલી આ નહીં લગાવી શકે કારણ કે આ સંપર્ક માટે છે અને અહીંયા સંપર્કમાં નથી, એકબીજાથી છૂટા છે. તો ત્યાં કયો કોન્સેપ્ટ યુઝ કરો? પહેલા લેન્સના વસ્તુ દ્વારા પ્રતિબિંબ મળે તો પહેલા લેન્સનું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે. પછી બીજા લેન્સનું પ્રતિબિંબ જે મળે એ ત્રીજા લેન્સની વસ્તુ તરીકે મળે. અને ત્રીજા લેન્સનું જે પ્રતિબિંબ એ 3 સંયોજનના લીધે મળતું પ્રતિબિંબ એમ કહી શકાય. તો આ કોન્સેપ્ટ છે. આગળ વધીએ. રેડી? આ પૂર્ણ આંતરિક પરાવર્તનનું ઓપ્ટિકલ ફાઇબર. આ ઓપ્ટિકલ ફાઇબર છે. ઓપ્ટિકલ ફાઇબરમાં એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવી કે જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે પ્રકાશનું સંપૂર્ણતઃ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. રેડી? ક્રાંતિક કોણ કરતા મોટો ખૂણો હોય ત્યારે. તો આ એક એના લીધે આધારે MCQ પણ હતો. આ એક કોન્ટેક્ટ છે. આભાસી ઊંચાઈ વાળો ભાઈ. રેડી? આગળ વધીએ.
તો આવી જ રીતે વિદ્યાકુલના શિક્ષકો દરેકે દરેક ક્ષણે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને જરૂર પડી છે ત્યારે ત્યારે વિદ્યાર્થીઓ જેટલી મહેનત અને વિદ્યાર્થીઓ કરતા તો ક્યારેક ક્યારેક બમણી મહેનતો શિક્ષકો કરીને વિદ્યાર્થીઓને સહાયરૂપ થાય છે. એટલે એ શિક્ષકો છે વિદ્યાકુલના શિક્ષકો. અને આ વિદ્યાકુલના શિક્ષકો આટલે સહાયરૂપ થતા હોવાના કારણોસર ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થીઓના દિલમાં રાજ માત્ર ને માત્ર કરે છે. તો તે કોણ? વિદ્યાકુલ. કોણ? વિદ્યાકુલ. એટલે નીચે લખી લાગજો એકવાર કોમેન્ટમાં, રોલ કિસકા? તો કે વિદ્યાકુલ કા. આગળ વધીએ તો કે ચેપ્ટર નંબર 10. ઘણા ખરા વિદ્યાર્થીઓ આ ચેપ્ટર નંબર 10 થી બીવે, પરંતુ હાઇગેન્સનો સિદ્ધાંત ભૂલાવો ન જોઈએ. હાઇગેન્સના સિદ્ધાંતને આધારે ગોળાકાર તરંગ અગ્ર હોય. હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા. સર ટોપિક પાઠ્યપુસ્તકમાં તો એવો ક્યાંય ટોપિક નથી આપેલો હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા, પરંતુ દીકરાઓ જ્યારે હાઇગેન્સના સિદ્ધાંતનો આખી થિયરી તમે ધ્યાનથી વાંચશો ને એટલે ન્યાય એવું બતાવેલું આવશે કે આ હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા છે. અત્યારે એક્સપ્લેન કરવાનો સમય નથી, પરંતુ ન્યાય એવું દર્શાવેલું છે. એની એક સ્લિટ વડે થતા વિવર્તન, માલસનો નિયમ. ભાઈ માલસનો નિયમ તો નો આવડે ભાઈ ચાલે. I બરાબર I નોટ cos સ્ક્વેર થીટા વાળો. રેડી? આ માલસના નિયમને આધારે જ આ દાખલો થાય છે. રેડી? પછી આ બંને દાખલા છે, આ પૂછાઈ ગયેલા દાખલાઓ છે. બોર્ડની એક્ઝામમાં આ દાખલાઓ આ ચેપ્ટરમાંથી મેક્સિમમ પ્રાયોરિટી સાથે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. આગળ વધીએ ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. ભાઈ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ હોય, પરંતુ એમાં સાથે સાથે ધાતુમાંથી જ્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવાની ઘણી ખરી રીત છે. રેડી? જેમ કે તાપીય રીત, તાપીય ઉત્સર્જન, પછી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, પછી ક્ષેત્રીય ઉત્સર્જન. તેની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. રેડી? એ અલગ અલગ પૂછાઈ શકે. હવે એની સાથે સાથે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં કઈ કઈ બાબતો એકબીજા સાથે કેવી રીતે આધાર રાખે છે, એમાંથી તમારું અવલોકન શું જોવા મળ્યા છે એ પણ જરૂરી છે. એ લાસ્ટ સેક્શન સી વાળા વિભાગની અંદર પણ મેં કીધું હતું, સેક્શન બી ની અંદર પણ કહું છું, સેક્શન એ ની અંદર પણ હું કહીશ. કારણ કે આ થિયરી એવી છે કે થિયરીમાંથી ક્યાં 3 માર્ક, ક્યાં 4 માર્ક ને ક્યાં 2 માર્ક પૂછી શકે તમને ખબર જ નહીં પડે. એટલે રેડી? અને લખવાનું એને આધારે જેટલા માર્કની થિયરી હોય એ જ આધારે તમારે લખવાનું. પછી ફોટોનની લાક્ષણિકતા પરીક્ષામાં પૂછાઈ ગયેલું હતું. લાસ્ટ યર પરીક્ષામાં એવું પૂછાયું કે ફોટોનની વ્યાખ્યા લખો અને સાથે સાથે ફોટોનની લાક્ષણિકતા જણાવો. રેડી? પછી આના દાખલા વેરી ઇઝી. માત્ર ને માત્ર ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનનું સમીકરણ અને દ બ્રોગલી તરંગ લંબાઈનો ક્યારેક ઉપયોગ થાય. આગળ વધીએ તો પરમાણુઓ માટે રધરફોર્ડની સમજૂતી આપો. બોહર મોડેલ માટે ત્રિજ્યાની સાબિતી હોય કે ઉર્જાની સાબિતી, આ સાબિતી માટે જોવી. બોહરવાદની સ્વીકૃતિ જોવી. બોહરવાદની મર્યાદાઓ જોઈ લેવી. રેડી? રધરફોર્ડ મોડેલની મર્યાદા પણ જોઈ લેવી સાથે સાથે. એ લાસ્ટ સેક્શન સી ની અંદર મેં કીધું હતું, એટલે આની અંદર નથી કહેતો. રેડી? અને આવા એકાદ દાખલાને પણ ધ્યાનમાં રાખો. રેડી? ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. ભાઈ ચેપ્ટર આ જે છેલ્લા ચેપ્ટર છે ને એ લાગે નાના નાના, રેડી, ડરાવના લાગે, પરંતુ ફોકસ કરો ને, ફોકસ તો આ સ્કોરિંગ ચેપ્ટર છે. રેડી? જેમ કે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોરવાનો છે. ઓલો આલેખ હતો ને ભાઈ આવો કઈ, રેડી? એવો આલેખ દોરવાનો છે. પછી આના માટે તમારે 931.5 નું મૂલ્ય ફાઇન્ડ. આ તો ઓક્સિજનનું છે. રેડી? ઓક્સિજન માટેનું તમારે શું શોધવાનું છે? બંધન ઉર્જા. એવી જ રીતે બંધન ઉર્જા, ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા ધ્યાન રાખવાની. ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે, બંધન ઉર્જા ગોતી લે, પરંતુ પ્રશ્નમાં પૂછેલું હોય ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, એટલે પરમાણુ દળાંક વડે ભાંગવાનું તમે ભૂલી જાવ છો. એ બાબતે ધ્યાન રાખજો. રેડી? આ એક મુદ્દો છે. આ મુદ્દામાં તમને ધ્યાન રાખજો. આ મુદ્દામાં કહે છે કે લગભગ ન્યુક્લિયરની દ્રવ્યની ઘનતા અચળ હોય છે. તો એ અચળ દ્રવ્યની ઘનતાનું મૂલ્ય પણ યાદ રહેવું જોઈએ. એમસીક્યુમાં પણ પૂછાય છે. આગળ વધીએ અંતિમ ચેપ્ટર. તો કે આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફલી ચેપ્ટર નંબર 4 માર્ક્સમાં વધારે આગ્રહ રાખવામાં આવે છે. તેમજ 2 દાખલા 2 માર્ક્સમાં આગ્રહ રાખવામાં આવે છે અને એમસીક્યુ આગ્રહ રાખવામાં આવે છે. એટલે 3 માર્ક્સમાં એટલી બધી વધારે થિયરી નથી, પરંતુ આ એક ધ્યાન રાખજો. સ્ફટિકોમાં ઉર્જા પટ, વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ, આ એક થિયરી ધ્યાન રાખજો. એટલે કદાચ પૂછી લીધી તો, કારણ કે આપણે તો ટોપર બનવાનું છે. ટોપર બનવાનું હોય તો એક પણ વસ્તુ મિસ થવી જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે સેક્શન વાઇઝ પણ સેક્શન તમને આઈએમપી આવતા રહેશે, હેતુલક્ષીના પણ સેશનો આવતા રહેશે. આવું દરેકે દરેક વસ્તુ તમને ક્યાં મળશે? તો કે વિદ્યાકુલમાં. અને વિદ્યાકુલમાં આવી રીતે તમને મળી જતું હોય સરળતાથી, તો વિદ્યાકુલ સાથે જોડાવાનું, વિદ્યાકુલના પરિવારના સભ્ય બનવાનું ભૂલતા નહીં. નીચે સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો.
નોટિફિકેશન આઇકન બેલ પણ ક્લિક કરી દેજો, કારણ કે આ બધી માહિતી તમને મેળવવામાં દેરી ના હો જાય કहीं. તો ફરી પાછા મળશું, ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.